તો ખુદ ભાજપના જ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર કે જેમણે હપ્તા રાજની પોલ ખોલી છે, ભ્રષ્ટ નેતા અને અધિકારીઓના કારણે હજુ પણ કેટલીક જગ્યા પર હપ્તા રાજ ચાલે છે, આ વાત કરી છે અલ્પેશ ઠાકોરે। અસામાજિક તત્વોને બેફામ થવાનો કોઈ અધિકાર ન હોવાની વાત તેમણે કરી, સાથે પણ કહ્યું કે દારૂબંધી મુદ્દે લડત આપી છે અને આપતો રહીશ, નશાખોરો સામે લડતો રહ્યો છું અને લડીશ, દારૂના દૂષણને નાથવાની જવાબદારી સૌ કોઈની હોવાની વાત અલ્પેશ ઠાકોરે કરી છે। તો ખુદ ભાજપના જ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને તેમણે હપ્તા રાજની પોલ ખોલતા આરોપો અનેક લગાવ્યા છે। તેમણે કહ્યું છે કે ભ્રષ્ટ નેતા અને અધિકારીઓના કારણે જ હજુ પણ કેટલીક જગ્યાઓ પર હપ્તા રાજ ચાલી રહ્યા છે અને આ જ હપ્તા રાજના કારણે અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે। ભ્રષ્ટ અધિકારી, ભ્રષ્ટ નેતાઓ અને ભ્રષ્ટ લોકોના કારણે ક્યાંક હપ્તાખોરી પણ ચાલતી હોય, ક્યાંક ગુનાખોરી પણ ચાલતી હોય, તો આની સામે આપણે બધાએ ભેગા થઈને કામ કરવું પડે। હું સ્વીકારું છું કે ક્યાંક નાની મોટી હપ્તાખોરી અને ક્યાંક ગુનાખોરી ચાલે છે, એમાં નેતાઓને ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગત છે, આ વાસ્તવિકતા છે। તો અમદાવાદમાં બુટલીગઢ દ્વારા ઠાકોર યુવકની હત્યા બાદ અલ્પેશ ઠાકોરે આ મોટું નિવેદન આપ્યું છે। અસામાજિક તત્વો જે પ્રકારે બેફામ બની રહ્યા છે અને ભ્રષ્ટ નેતાઓ અધિકારીઓના કારણે હજુ કેટલીક જગ્યાઓ પર હપ્તારાજ ચાલતા હોવાની વાત અલ્પેશ ઠાકોરે કરી છે અને હપ્તારાજની પોલ તેમણે ખોલી છે। એ પણ એમણે કહ્યું છે કે અસામાજિક તત્વોને બેફામ થવાનો કોઈ અધિકાર નથી, દારૂબંધી મુદ્દે લડત આપતા હોવાની પણ વાત તેમણે કરી અને નશાખોરો સામે લડત હજુ પણ ચાલુ રહેશે એ વાત તેમણે કરી છે। દારૂના આ દૂષણને નાથવાની જવાબદારી સૌ કોઈની છે। ખુદ ભાજપના જ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર જે આ તમામ વાત કરતા જોવા મળ્યા, સાથોસાથ હપ્તારાજ ચાલી રહ્યું છે આ પોલ પર તેમણે ખોલી છે। ભ્રષ્ટ નેતા અધિકારીઓના કારણે હજુ કેટલીક જગ્યાઓ પર હપ્તારાજ ચાલી રહ્યા છે, આ વાત તેમણે કરી છે। અમદાવાદમાં જે પ્રકારે એક યુવકની હત્યા કરી દેવામાં આવી હતી તેને લઈને તેમણે આ વાત કરી છે। કોંગ્રેસના પ્રવક્તા મનીષભાઈ દોશી અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। મનીષભાઈ, અલ્પેશ ઠાકોર જે પ્રકારે હપ્તારાજની પોલ ખોલતા જોવા મળ્યા, તેમનું કહેવું છે કે કેટલાક ભ્રષ્ટ નેતા અને અધિકારીઓના કારણે કેટલીક જગ્યાઓ પર હજુ પણ હપ્તારાજ ચાલુ છે, આપની પ્રતિક્રિયા? સામાજિક આંદોલન કરીને જે ગુજરાતમાં ગામથી લઈને ગાંધીનગર ને શહેરથી લઈને સચિવાલય સુધી જે દારૂની રેલમછેલ હતી, તેના કારણે જે લોકોના મોત થતા હતા, એના માને એમને આંદોલન કર્યું ત્યારે એમને એક યાદી આપી હતી આખી તૈયાર ભાજપ સરકારને કે આટલા અડા દારૂના ધમધમે છે। એ પણ એમને 2 વર્ષ 5 વર્ષ પછી એ જ વાત કરે છે। એનો મતલબ કે કોંગ્રેસ તો વારંવાર કહેતી હતી, હું વારંવાર કહું છું, એબીપી અસ્મિતાના માધ્યમથી અને તમામથી મેં કીધું છે કે ગુજરાતમાં ગામથી લઈને ગાંધીનગર ને શહેરથી લઈને સચિવાલય સુધી હપ્તારાજ ચાલે છે। 18,000 ગામોમાં દૂધ ન મળે પણ દારૂ મળે। દૂધના ટેન્કર પેલા 2,000 પહેલા ફરતા હતા, હવે દારૂના ટેન્કરો ફરે છે અને રોજ કરોડો લીટર દારૂ ઠલવાઈ રહ્યો છે ગુજરાતમાં। ડ્રગ્સથી બની વહ્યું છે, ત્યારે આ સરકારમાં ભ્રષ્ટાચાર નથી, ભ્રષ્ટાચારમાં આખી સરકાર છે। એ અલ્પેશભાઈને બી જ્ઞાન થયું, એમની સમજ આવી, એ સારી વાત છે, પણ લોકોના જીવ જઈ રહ્યા છે, યુવાનો મોત ને ઘાટ જઈ રહ્યા છે, અસામાજિક તત્વો બેકાબુ બન્યા છે અને સરકારમાં થોડી પણ શરમ હોય તો બીજા જગ્યાએ જોવા કરવા બદલે સરકાર કાયદો વ્યવસ્થા માટે ધ્યાન રાખે। આજે ચિંતન બેઠકની વાત કરે, હકીકતમાં ગુજરાત માટે ચિંતા કરવાનો સમય પાકી ગયો છે। આ સરકાર પોતાની સત્તા ટકાવવા, સત્તા બચાવવા અને કઈ રીતે ભ્રષ્ટાચાર વધુ કરી શકાય એની ગોઠવણમાં પડી છે, પણ આ સરકારમાં થોડી પણ શરમ હોય ભાજપ સરકારમાં, તેને ચિંતા એ કરવાની છે કે આ ગુજરાતમાં સામાન્ય નાગરિક સલામત નથી અને અસામાજિક તત્વો બે રોકટોક ગુંડાગીરી કરે છે અને નિર્દોષ નાગરિકોના જીવ જઈ રહ્યા છે। જી મનીષભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર। તો હાલ અત્યારે આપણી સાથે અપક્ષના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પર જોડાઈ ચૂક્યા છે। ધવલસિંહ, એ કોણ નેતાઓ અને એ કયા જે અધિકારીઓ છે કે જેમના કારણે હપ્તારાજ હજુ પણ ચાલી રહ્યું છે અને આરોપ અલ્પેશ ઠાકોર લગાવી રહ્યા છે? અલ્પેશભાઈની વાત સાથે હું સંમત છું, પરંતુ એક વાત હું ખાસ કહીશ, હમણાં મારા પહેલા કોંગ્રેસના મનીષભાઈ દોશીએ ખૂબ સારું પ્રવચન આપી દીધું। હું પ્રવચન એટલે કહીશ કારણ કે આની શરૂઆત કોંગ્રેસ વખતથી થઈ છે। આ દારૂ અને દેશી દારૂનો વ્યાપલો જે ફેલાયો છે ને એમાં કેમિકલથી દારૂ થાય ને આ થાય ને એ બધાના કારણે એ વખતથી ફેલાયો છે। ભારતીય જનતા પાર્ટીની સરકારે તો ઘણું બધું કંટ્રોલ લાવવાનો પ્રયત્ન કર્યો છે અને કંટ્રોલ લાયા છે। ડ્રગ્સ હોય કે માફિયા રાજ હોય કે કોઈ ગુંડા તત્વો હોય તો એને તાત્કાલિક ધોરણ ઉપર પકડીને એના ઉપર અંકુશ લાવવાનો 100% પ્રયત્ન HM તરફથી કરવામાં આવ્યો છે ને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ એના પર પૂરી નજર રાખી છે।
આ દુઃખ છે કે અમારા સમાજનો એક યુવાન મૃત્યુ પામ્યો છે અને એ આ થયું છે, એમાં કોક ને કોક પોલીસ તંત્ર ક્યાંક નિષ્ક્રિય રહ્યું હોય એવું મને સ્પષ્ટ દેખાય છે. એટલે એક જણ ખરાબ હોય એના કારણે હું તમામ પોલીસ તંત્રને એવું ના કહી શકું કે તમામ પોલીસ તંત્ર એવું છે. ક્યાંક ને ક્યાંક નાના મોટા દારૂના અડ્ડાઓ ચાલે છે, એ વાત સાથે હું પણ સંમત છું. ક્યાંક મારા વિસ્તારની અંદર પણ નાના મોટા દારૂના અડ્ડા ચાલતા અને ધવલસિંહ, આપ પરંતુ એ જ્યારે ખુલ્લેઆમ જે જી. દારૂનો વ્યાપલો પહેલા ભૂતકાળની અંદર થતો હતો એ આજે વ્યાપલો બંધ થઈ ગયો છે. મારા એસપી છે એટલા કડક છે કે એને ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ જ્યાં પણ દારૂની મેસેજ મળતો હોય ને અમે ફોન કરીને માહિતી આપી હોય કે બેન આવું અહીંયા દેખાય છે, તો એ તાત્કાલિક ધોરણો પર એના પર એક્શન લઈને એના પર પ્રતિક્રિયા આપી અને એને એ દારૂના અડ્ડાવાળાને પકડે છે. બરાબર, એટલે એવું વાત 100% હું માનું છું કે ભાઈ પ્રોબ્લેમ ક્યાંક ને ક્યાંક હશે. ધવલસિંહજી, પરંતુ- આપ જે પ્રકારની વાત કરી રહ્યા છો કે હજુ પણ કેટલીક જગ્યાઓ પર આ જ પ્રકારે દારૂના અડ્ડાઓ ધમધમે છે, એ હકીકત આપે કહી, પણ આપને શું લાગી રહ્યું છે કોની રહેમ નજર હેઠળ આ પ્રકારે દારૂના અડ્ડાઓ ચાલે છે? આપને શું નથી લાગતું કે એ પણ બંધ થવા જોઈએ? 100% હું એ વાત સાથે સંમત છું અને અલ્પેશભાઈની વાત સાથે સંમત છું. દેશી દારૂના અડ્ડાઓ જેટલા પણ ચાલે છે, ઇંગ્લિશના ચાલતા હોય, ક્યાંક ને ક્યાંક સંતાઈને ચલાવી રહ્યા છે, એ વાત સાથે સંમત છું. પરંતુ એના ઉપર કડક કાયદો બનવો જોઈએ, દેશીનો કાયદો કડક બનવો જોઈએ, પીવાવાળા ઉપર કડક અંકુશ આવવો જોઈએ. ભૂતકાળ કરતા તો કોંગ્રેસની સરકાર કરતા તો ઘણા બધા કાયદા કડક થયા છે. કારણ કે નાની દીકરી પર કોઈ પ્રકારના બળાત્કાર, ત્યાં પોસ્કો જેવી ગંભીર ઘટનાઓ પર બી 3-4 મહિનાની અંદર ફાંસીની સજાઓ જેવા ડિસિઝનો લેવાતા હોય. એટલે સરકાર તો કામ કરી રહી છે, પરંતુ જ્યાં પણ આવું ચાલતું હોય હું પ્રજાને પણ વિનંતી કરું છું કે ભાઈ તમે આવું ક્યાંય પણ દેખાય તાત્કાલિક ધોરણ પર તમે સોશિયલ મીડિયા અત્યારે ખૂબ એક્ટિવ છે, સોશિયલ મીડિયા પર વિડીયો બનાવીને મૂકો, એમાં કોઈ સંકોચ નહીં. અને મને વિશ્વાસ છે અને આ પોલીસ તંત્રને પણ કહું છું કે ભાઈ આવા કોઈ યુવાનનું મૃત્યુ થાય જે પરિવારનો એકનો એક દીકરો જયારે મૃત્યુ પામ્યો હોય અને એ પણ ગરીબ પરિવાર, 3 દીકરીઓ, એની નાની 2 દીકરા નાના, 3 બહેનો અને માતા અને એના પિતા નથી. હવે જ્યારે ધવલસિંહજી, આપ અમારી સાથે જોડાયા, સમયનો અભાવ છે, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો હાલ ધવલસિંહજીએ કહ્યું છે કે તેઓ અલ્પેશ ઠાકોરની વાત સાથે સહમત છે. તો બીજી તરફ અલ્પેશ ઠાકોરે જે પ્રકારનું નિવેદન આપ્યું છે તેને લઈ ભાજપના નેતાઓ મૌન જોવા મળી રહ્યા છે. અલ્પેશ ઠાકોરના નિવેદન પર ભાજપના નેતાઓ બોલવા માટે તૈયાર નથી, કારણ કે અલ્પેશ ઠાકોર જેમણે પ્રકારની વાત કરી છે કે હાલ જે ગુજરાતમાં ભ્રષ્ટાચાર જે વધી રહ્યો છે, ભ્રષ્ટ નેતાઓના કારણે હજુ કેટલીક જગ્યાઓ પર હપ્તારાજ ચાલી રહ્યું હોવાની વાત અલ્પેશ ઠાકોરે કરી છે. ભ્રષ્ટ અધિકારીઓના કારણે હપ્તારાજ ચાલી રહ્યા છે. હવે તેના પર ભાજપના નેતાઓ મૌન સેવી રહ્યા છે.